જન્મ કલ્યાણક મહોત્સવનો દિવસ છે। આજે ભગવાન મહાવીરે આપણને જે સંદેશો આપ્યો છે કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જરૂરી છે। ભગવાન મહાવીરે કીધું છે કે અહિંસા પરમો ધર્મ, નાનામાં નાના જીવને બચાવીએ, જીવો અને જીવવા દો, અને ક્ષમામાં જ શાંતિ છે। ત્યારે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિ અને યુદ્ધનું વાતાવરણ છે, ત્યારે ભગવાન મહાવીરનો સંદેશો દરેક જન સુધી પાડીને આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એક થઈને દરેક લોકોને શાંતિ આપીએ, દરેક નાના જીવની આપણે રક્ષા કરી શકીએ, એ જ પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન। ઓકે, ભગવાન મહાવીર સ્વામી ભગવાનનું 2526 વર્ષ એ આજે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ રાજકોટમાં જૈનોની હેલી એક સમસ્ત જૈન સમાજ આજે ઉમટી પડ્યો છે। અન્ય સમાજો પણ આજે આ હેલીની અંદરમાં જોડાઈ રહ્યા છે। પરમ પૂજ્ય આચાર્ય પ્રસન્નચંદ્ર સાગરજી મહારાજ સાહેબની શુભ નિદ્રાની અંદરમાં આજે આ જૈનોની 2526મી મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે આજની હેલી ખૂબ આનંદ અને ઉલ્લાસથી જૈનો ઓછા મોટું 8 થી 10 હજાર માણસ અત્યારે રહ્યું છે, અને સ્વામી વાત્સલ્ય સંગમની અંદરમાં 15,000 માણસ જોડા। આ રેલી અત્યારે મણિયાર દેરાસરથી કોઠારીયા નાકા સુધી જશે, ત્યાં રણજીત વિલાસ પેલેસની અંદરમાં ગૌતમ પ્રસાદ લેવામાં આવશે।